બપોરે રાતના વાગી રહી જાય 11:15 અને કાપુ તે છીના નહીં આવડું સાફ સુફ કરી કાઢું પછી FM લગાવી કાઢું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાનું ફરી સ્વાગત છે પણ નવા વિડીયોમાં. 9 વાગી રહ્યા છે અત્યારે. 8:30 થયા છે. ઘરનું આજે મોડું થઈ ગયું છે કારણ કે શનિવાર છે. શનિવારે તો છોકરાઓને મોડું જોવાનું હોય છે ને એટલે મોડું થયું માટે. અને વાત કરતા 2 દિવસે વિડીયો નહીં આવડતા થોડુંક પ્રોબ્લેમ હતી. પ્રોબ્લેમ મીન્સ શું થયું કે યાર પેલો તમને વાત નહીં કે હપ્તાના પેલા પૈસા જમા કરવાના છે એમાં થોડુંક એને ટેન્શન વિડીયો નથી બનાવવાની. લગભગ સોમવારે 18,000 રૂપિયા જમા કરવાના. હજુ અત્યારે ખાલી હજુ ખાલી 8,500 રૂપિયા જમા થાય. બીજા હજુ 8,500 એટલે બીજા એટલે બીજા ઓલમોસ્ટ બાકી છે. તો ખબર નહીં પડતી હું કારણ કે મંથ એન્ડ છે અને સેલ પર ઘણું ડાઉન છે તો કંઈ ખ્યાલ નથી. બીજું એક બાજુ શું જાનકીનો ફોન બગડી ગયો છે. બોલો હવે જાનકીનો ફોન બગડી ગયો એને કારણે એનો ફોન બંધ છે અને સિમ મારા ફોનમાં છે તો એ પણ એક ટેન્શન આવે યાર ફોન બગડી ગયો બોલે. અને બીજું શું અત્યારે છે ને મારી સાચી મારી મોટી છોકરી છે એને ટ્યુશનમાંથી બધા પિકનિક લઈ જવાના છે. પિકનિક માટે શું હોય છે 1,500 રૂપિયા ફી છે. 1,500 રૂપિયા સોમવાર સુધીમાં ભરવાના છે. સોમવારે મારે 18,000 પણ ભરવાના છે અને ફી પણ ભરવાની છે. તો શું કરું શું નહીં કરું. છોકરીને પિકનિક જવું છે પણ એનું મોં એટલું નાનું થઈ ગયું એટલે મારું માઇન્ડ અપસેટ થઈ ગયું કે યાર છોકરીનું મોં કેમ નાનું થઈ ગયું છે. એટલે એ પણ આ પણ પ્રોબ્લેમ છે તો કંઈ ખબર નહીં પડતી શું કહું શું નહીં. આજે મેં વિડીયો બનાવવાનો નહીં તો આજે વિડીયો બનાવવા 2 દિવસ વિડીયો નથી બનાવ્યા તો આજે એક વિડીયો બનાવી કાઢું. કંઈ જોઈએ થઈ જશે. બધું માતાજી છે બેસેલા કંઈનું કંઈ થઈ જશે હે ને. તો અત્યારે વાત કે આપણે એવો તો ડીમાર આવ્યો હતો. ડીમારની શોપિંગ થઈ ગઈ છે આપણી. ફર્નિચર કાંઈ હું બોલું છું. શાકભાજી લઈ લીધું છે. બટર ચટણી બટર ને ચીઝ લઈ લીધું છે. તો હવે ઘરે જાઉં છું. ઘરે ફટાફટ ફ્રેશ ઉઠીને ચટણી બનાવવા બેસી જઈશ. આજે શનિવાર છે તો મેં બી ટ્રાય કરવા વહેલો એવું નીકળું એવું વિચારું છું. ચાલો કંઈ જઈએ ઘરે ફટાફટને ચટણી બનાવીને કરીએ ટ્રાય. જોઈએ આજે કેટલું થાય કેટલું નહીં. તો હવે અત્યારે આપણે રેડી થઈ ગયા છે ફર્સ્ટ ક્લાસ. શનિવાર છે માથું ધોયું આપણે. તો હવે અત્યારે શું છે બધું કામ પતી ગયું છે. કામ તો મીન્સ બધું ચટણી બની ગયું છે. આપણે આ બધી બાસ્કેટ તૈયાર કરવાની છે આપણી લહેરીની. અને અત્યારે બધું ચોપિંગ કરવા બેસું છું 60% જેટલું. બાકીનું ત્યાં જઈને કરવાનું છું. ને આજે શનિવાર છે ને તો આજે આપણા હેમભાઈનું સ્કૂલમાં ઓપન હાઉસ છે એટલે જે એક્ઝામમાં પડી ને એનું આજે બધા પેપરો બતાવવાનું છે. ત્યાં જવાનું છે લગભગ 1 વાગે જવાનું છે અને સાચી આપણી છૂટશે 2:30 વાગે. તો ચાલો અત્યારે ફ્રી જ છું. બધું કામ થઈ ગયું છે અને હું આજે ખબર નહીં આજે શનિવાર બધું વિડીયો કામ પડી ગયું છે તો ફટાફટ પહેલાં બધું આપણે બધું રેડી કરીએ બાસ્કેટ એવું. પછી આપણે જઈશું. ભેટ તો શું કરીશ જ્યારે સ્કૂલે જઈશ ને એમને મિટિંગમાં ત્યારે ભેટ લેટ આવ્યું છે. અત્યારે બધું જ્યારે ટાઈમ થયો હતો અત્યારે વાગી રહ્યા છે 11:20 થઈ છે. આપણે 1 વાગે જવાનું છે હે ને. તો ત્યાંથી આપણે બધું સામાન રેડી કરીએ લહેરીનો. હવે બધું રેડી થઈ ગયું છે અને અત્યારે પોણા 5 જેવું વાગ્યો છે. તો નીકળી જાય. કસ્ટમર કોલ પણ આવી ગયો કે તમે ક્યારે આવો છો. બસ આવીએ છીએ નીકળીએ છીએ ફીવાર એને તો બરાબર નીકળીએ છીએ. ટેમ્પો ધોવામાં બહુ ખરાબ થઈ ગયો છે યાર. બધું આવી ગયું ને કંઈ જોઈ લો. ઓકે બધું આવી ગયું છે. શું કહે ચાલો નીકળ્યું તો શું બોલીએ પ્રશ્ન કઈ વાત કહેવાની આપણે. અમે છે ને ગાડી મંગાવવાના છે 2 તારીખે કે મેસો પરથી મંગાવવાના ને. તો એ ઘરે નહીં આપણી જગ્યા પર જઈએ ફટાફટ. કસ્ટમર કોલ પણ આવી ગયા છે રાહ જોઈ છે આપણી. હવે વધારે સારું પછી આવશે. તો આજે તો મેં આવી એડજસ્ટ તો હજુ મેં રસ્તામાં તને ફોન આવી ગયો ભાઈ કે અમે ક્યારે આવો છો. એક કસ્ટમર ફોન આવ્યો તો આવીએ છીએ એટલે આજે વેઇટિંગ માટે બધો પેલા અહીંયા હતા એટલે તમને કહું ને 2 ગાર્લિક 1 વેજીટેબલ ચીઝ 1 ગ્રીલ 1 બે બટર જામ આલુ ચાટ ને ઘણું મોટો ઓર્ડર લગભગ 700 થી 800 રૂપિયાનો ઓર્ડર આવી ગયો આજે પેલી બોનીમાં જ. તો બસ અત્યારે હવે શું આજે સવારે મેં લીલું લસણ લાવવાનું ભૂલી ગયો હતો એટલે જાનકીને મોકલ્યું છે લીલું લસણ લેવા માટે. એટલે લેવા ગઈ છે અને અત્યારે જે સારું બધા તમને જોજો બધું શોપિંગ કરવાનું બાકી છે ને જો અડધું કાંકરિયા જે મઠી વધારે ચોપ થઈ ગઈ છે. આ બટાકા જો કરવાના બાકી છે. જો અંદર બધું ચીઝને બધું કર્યું છે. આ બધું અત્યારે એટલું વ્યસ્ત થઈ ગયેલું માટે બધું સાફ સૂફ કરું છું હવે. બસ જાનકી એટલી વાર બધું સાફ સૂફ કરી કાઢું પછી FM લગાવી કાઢું પછી થોડું વેજીટેબલ કરીને મૂકી દઉં.
અને આજે સવાર માટે અંગૂઠામાં આવી ગયું પટ્ટી લગાવી છે, બહુ જ ચચરે છે અને પાણી જતું અંદર. તો તમે પછી મોએ આજે 10 પેકેટ લાવ્યો છે, ગ્રીલ છે, જોઈએ આજે કેવો રિસ્પોન્સ મળે કેવો નહીં. 2 દિવસના બીજા 10,000 રૂપિયા જમા કરવાના છે, ખબર નહીં થાય નહીં થાય જોઈએ. હું તમને જોઉં તો સોમવાર તમને કહીશ કે આજે જમા થયા કે નહીં થયા. ટાપુ છે નાની ટ્રાય કરી. અત્યારે રાતના વાગી રહ્યા 11:15 અને બધું મટીરિયલ કર્યું, બધું 3 પેકેટ પડ્યા છે અને ગ્રીલનું આપણું આટલું પેકેટ બધું છે. ખૂબ સરસ છે આજે વોકિંગ કશે એટલે વધારે વિડીયો ટાઈમ જ નહીં મળ્યો મને કે તમને બને બતાવી શકું. તમે જાણ નાખી સફાઈ કરે છે બરાબર છે, અમરેલા બધું કાઢીને આ બધું વાઇન્ડઅપ કર્યું. ખૂબ જ આજે સરસ થયું, વોકિંગ ઘણી સારી રહી. તો ચલો ફટાફટ બધું કરીએ વાઇન્ડઅપ, બાકી ગમે પછી વાંચીને મળું તમને. ઘરે આવી ગયા અત્યારે જે સેવા છે ને ચંપલ મંપલ કાઢી ઓના બાર આવી ગયા છે, છોકરાઓ સૂઈ ગયા છે. ટેમ્પો ખાલી કરીએ ફટાફટ, એ જાગે છે. તો હવે અત્યારે વાત કરીએ, વાગ્યા છે 1:11 થઈ છે. તમને ક્લિયર તમને બતાવી દઉં. બધું સાફ સફાઈ કરીને ફ્રી થઈને ઉપર આવી ગયા છે ને જાનકી છે ને દાળમાં ખબર નહીં દાળ બહુ દુખે છે એટલે એની થોડી તબિયત ખરાબ છે એટલે સૂઈ ગયા અત્યારે બધું. ને કાલે દાળ બટાવા જવાનું છે સોમવારે. અને બીજું વાત કરીએ આજે બિઝનેસની, ભાઈ આજે છે ને જેવા અમે ગયા ને એટલે કસ્ટમર પહેલાં એક રાહ જોતા હતા એટલે ભાઈ ક્યારે આવો છું, હું આવું છું. રસ્તામાં આવીએ જ છીએ અમે એટલે એ ત્યાંથી ચાલુ કન્ટિન્યુ કસ્ટમર ચાલુ હતા કન્ટિન્યુ. અને પછી આજે મારે ટાઈમ નહીં મારે વિડીયો બનાવવાનો, તો તમને વિડીયો બતાવી શકું કે શું છે શું નહીં. પણ આજે તો પણ છે ને પેકેટ બેચ્યા. આજે સૌથી વધારે છે ને અમારી ગાર્લિક સેન્ડવિચ વધારે ગઈ ફાયર અમારી. એટલે જેમાં જો વિન્ટરમાં અમે લાગીએ દર ખાલી અમે ફક્ત શિયાળામાં જ લાગીએ છીએ, કારણ કે શિયાળામાં લીલું લસણ બહુ ફાઇન સરસ પતલું હોતું હોય છે અને એમાં સૌથી રનિંગ હોય છે. એકવાર તમે જો સુરતમાં તમે રહેતા હોય ને પ્લીઝ એકવાર ટ્રાય કરવા જરૂર આવજો તમે પણ કે ના બહુ સરસ છે. અમે એક નક્કું લીલું લસણ જ વાપરીએ છીએ, ઓનિયન આવે, કેપ્સિકમ આવશે, ચીઝ આવશે, બહુ સરસ લાગે છે. એકવાર તમે ટ્રાય જરૂરથી કરજો. અને હા, બિઝનેસ ગઈકાલ જેટલો જ થયો છે, બહુ વધારે કંઈ નથી, પણ 3 પેકેટ બેચ્યા આજે અને 2 પેકેટ બેચ્યા અને ગ્રીલનું આખું પેકેટ હતું એ બેચ્યું છે. ત્યાં તમને મેં બતાવવાનું ભૂલી ગયો, અડધું પેકેટ તમને બતાવ્યું, આખું પેકેટ બેચ્યું છે ભાઈ. તો સારું ઓલ ઓવર એટલું બધું પણ ખરું સારું ગયું છે. આજે શું એક આખી ફેમિલી આવી હતી, ફેમિલીમાં એમાં એટલી બધી વાર લાગી કે એમાં ઓર્ડર બને, કારણ કે એ કન્ફ્યુઝ કરતા કે આ લો તે લો, પહેલાં કે 2 બનાવો, પછી કે 1 બનાવો, પછી 2 બનાવો, 1 બનાવો. એમાં યાર અમુક કસા પાછા રિટર્ન જતા રહ્યા ખાધા વગર ને જોવા દોને શું કર્યું હવે. બીજો અંગૂઠામાં જે મને કટ થઈ ગયું આથી અંગૂઠામાં એના કારણે એટલું જ સ્ટ્રેસ મને તો આજે બહુ તકલીફ પડી મને સેન્ડવિચ બનાવવામાં, શું કરે જે છે આજે ભાઈ. તો બસ આજનો વિડીયો આટલો જ છે ભાઈ. સોરી વિડીયો થોડોક નાનો બન્યો છે, તમને એના માટે માફી માગું છું. હવે વાત કરીએ પેલા હપ્તાની, તો ભાઈ હજુ છે ને પૈસા ભેગા કરવાની તકલીફ બહુ જ છે. 8,000 ભેગા થયા છે, 10,000 ભેગા કરવાના હજુ બાકી છે. સોમવાર 10,000 આપવાના છે મને. તો શું કરું શું નહીં કરું ભાઈ ખ્યાલ નહીં. કાલે જે છે બધું કાલ પર જ છે બધું યાર. દોય ભાઈ 1 દિવસ વધારે માંગીશ એવું હશે તો
પણ થઈ જાય ભાઈ, શાંતિ, ટેન્શન નહીં ને, એમ જ બધું પતે. બીજું શું થયું, મારું SBIમાં પણ હતું, લગભગ મેં 2 વર્ષ પહેલાં બધું પેમેન્ટ ભરી ગયેલું, ત્યાં હજુ SMS આવી ગયું કે ભાઈ તમારું ઓવરડ્યુ બાકી છે. હે? તો પછી મેં જેને ફોન કર્યો, મેં કહ્યું ભાઈ આ શું છે? એ ના ભાઈ આ તો છે ને થોડુંક સિસ્ટમમાં પ્રોબ્લેમ આવી છે, એના કારણે બધાને મેસેજ ગયા છે, તમે એને ઇગ્નોર કરજો, તમારું બધું ચોખ્ખું જ છે, એટલે કંઈ વાંધો નથી. મેં કહ્યું હા ભાઈ શાંતિથી. મેં કહ્યું હજુ પાછું બેંકમાં આવી ગયા, ઓલરેડી કેટલા તમને કહું ભાઈ 4 લોન મેં 3 લોન મારી ફિનિશ કરી, ચોથી લોન છે ખાલી આ મહિનો અને આઠ મહિનો બાકી, 2 મહિના બાકી છે. એટલે શાંતિ મને ગંગા આવ્યા ભાઈ, ખરેખર કે બહુ તકલીફ પડી મને. હું તમને વિડીયો બનાવીશ આના વિશે કે શું છે શું નહીં, એ તમને ખ્યાલ પડશે કે વસ્તુ મેં શું કહું આટલા બધા ઊંડા દેવામાં પડી ગયો ને શું કર્યું મેં, હે ને. તો બસ આ દિવસને આટલું જ છે ભાઈ. કાલે સન્ડે છે તો જોઈએ કાલે દિવસ કેવો જાય છે. અત્યારે ઊંઘ આવે છે મને પણ, કેમ કે સવારનું ઉઠું છું, જરા આરામ નથી મળ્યો. બપોરના અમે ગયા હતા તો શું કહેવાય, હા પેલું તમને નહીં હેમનું ઓપન હાઉસ છે, ત્યાંથી સીધા અમે આધાર કાર્ડ અપડેટ કરવા ગયા, ત્યાં ફોન મારો નીચે પડ્યો બંધ થઈ ગયો, ત્યાં વિડીયો નહીં બન્યો. એ પાછા ઘરે ગયા, ચાર્જમાં મૂક્યો, ફોન ચાર્જ થઈ ગયો, એટલે બેટરી અચાનક ઉતરી ગયેલી બોલો, એટલે કંઈ ખ્યાલ નહીં આવે. પાછી બેટરી ચાર્જ થઈ ગયો, ફોન ફર્સ્ટ ક્લાસ સારું છે. તો સોરી, આટલું જ છે ભાઈ. મને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. વિડીયો પસંદ વિડીયો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો આપણે મળીએ નવા દિવસના વિડીયો છે, તે બધાને જય માતાજી, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. પોતાનું ધ્યાન રાખજો ભાઈ. તમે યાર બધું સાફ સફાઈ કરીને ફ્રી થઈને ઉપર આવી ગયા છે. ને જાનકી છે ને દાળમાં ખબર નહીં, દાળ બહુ દુખે છે, એટલે એની થોડી તબિયત ખરાબ છે, એટલે સૂઈ ગયા ત્યારે બધું. ને કાલે દાળ બટાકા જવાનું છે સોમવારે. અને બીજું વાત કરીએ આજે બિઝનેસની, ભાઈ આજે છે ને જેવા અમે ગયા ને જે કસ્ટમર પહેલાં એક રાહ જોતા હતા, તો તમે ક્યારે આવો છો? હું આવું છું. રસ્તામાં આવીએ જ છીએ અમે, એટલે એ ત્યાંથી ચાલુ કન્ટિન્યુ કસ્ટમર ચાલુ હતા, કન્ટિન્યુ. અને પછી આજે મારે ટાઈમ નહીં મારે વિડીયો બનાવવાનો, તો તમને વિડીયો બતાવી શકું કે શું છે શું નહીં. પણ આજે તો પણ છે ને પેકેટ વેચ્યા. આજે સૌથી વધારે છે ને અમારી ગાર્લિક સર્વિસ વધારે થઈ ગઈ ફાયર અમારી. એટલે જેમાં જો વિન્ટરમાં અમે લાવીએ દર ખાલી અમે ફક્ત શિયાળામાં જ લાવીએ છીએ, કારણ કે શિયાળામાં લીલું લસણ બહુ ફાઇન સરસ પતલું આવતું હોય છે, અને એમાં સૌથી રનિંગ હોય છે. એકવાર તમે જો સુરતમાં તમે રહેતા હોય ને પ્લીઝ એકવાર ટ્રાય કરવા જરૂર આવજો તમે પણ, કે ના બહુ સરસ છે. અમે નક્કરું લીલું લસણ જ વાપરીએ છીએ, ઓનિયન આવે, કેપ્સિકમ આવશે, ચીઝ આવશે, બહુ સરસ લાગે છે. એકવાર તમે ટ્રાય જરૂરથી કરજો. અને હા, બિઝનેસ ગઈકાલ જેટલો જ થયો છે, બહુ વધારે કંઈ નથી, પણ 3 પેકેટ વેચ્યા આજે, અને અઢી પેકેટ વેચ્યા, અને ગ્રીલનું આખું પેકેટ હતું એ વેચ્યું છે. ત્યાં તમને મેં બતાવવાનું ભૂલી ગયેલો, અડધું પેકેટ તમને બતાવ્યું, આખું પેકેટ વેચ્યું છે ભાઈ. તો સારું ઓલ ઓવર એટલું બધું પણ ખરું સારું ગયું છે. આજે શું એક આખી ફેમિલી આવી હતી, ફેમિલીમાં એમાં એટલી બધી વાર લાગી કે એમાં ઓર્ડર બનાવે, કારણ કે એ લોકો કન્ફ્યુઝ કરતા કે આ લો તે લો, એટલે કે 2 બનાવો છે કે 1 બનાવો, એટલે 2 બનાવો 1 બનાવે. એમાં યાર અમુક કસા પણ પાછા રિટર્ન જતા રહ્યા ખાધા વગર, ને જોવા શું કરીએ હવે. બીજો અંગૂઠામાં જે મને કટ થઈ ગયું આથી અંગૂઠામાં, એના કારણે એટલું જ સ્ટ્રેસ મને તો આજે બહુ તકલીફ પડી મને સેન્ડવિચ બનાવવામાં, શું કરે હવે. જે છે આ છે ભાઈ. તો બસ આજના વિડીયો આટલું જ છે ભાઈ. સોરી વિડીયો થોડોક નાનો બન્યો છે, તમને એના માટે માફી માગું છું. હવે વાત કરીએ પેલા હપ્તાની, તો ભાઈ હજુ છે ને પૈસા ભેગા કરવાની તકલીફ બહુ જ છે. 8,000 ભેગા થયા છે, 10,000 ભેગા કરવાના હજુ બાકી છે. સોમવાર 10,000 આપવાના છે મને, તો શું કરું શું નહીં કરું કંઈ ખ્યાલ નથી. કાલે જે છે બધું કાલ પર જ છે બધું યાર. દોય ભાઈ 1 દિવસ વધારે માંગીશ એવું હશે તો, પણ થઈ જાય ભાઈ, શાંતિ, ટેન્શન નહીં ને, એમ જ બધું પતે. બીજું શું થયું, મારું SBIમાં પણ હતું, લગભગ મેં 2 વર્ષ પહેલાં બધું પેમેન્ટ ભરી ગયેલું, ત્યાં હજુ SMS આવી ગયું કે ભાઈ તમારું ઓવરડ્યુ બાકી છે. હે? તો પછી મેં જેને ફોન કર્યો, મેં કહ્યું ભાઈ આ શું છે? એ ના ભાઈ આ તો છે ને થોડુંક સિસ્ટમમાં પ્રોબ્લેમ આવી છે, એના કારણે બધાને મેસેજ ગયા છે, તમે એને ઇગ્નોર કરજો, તમારું બધું ચોખ્ખું જ છે, એટલે કંઈ વાંધો નથી. મેં કહ્યું હા ભાઈ શાંતિથી. મેં કહ્યું હજુ પાછું બેંકમાં આવી ગયા, ઓલરેડી કેટલા તમને કહું ભાઈ 4 લોન મેં 3 લોન મારી ફિનિશ કરી, ચોથી લોન છે ખાલી આ મહિનો અને આઠ મહિનો બાકી, 2 મહિના બાકી છે. એટલે શાંતિ મને ગંગા આવ્યા ભાઈ, ખરેખર કે બહુ તકલીફ પડી મને.
હું તમને વિડીયો બનાવીશ આના વિશે કે શું છે શું નહીં તે તમને ખ્યાલ પડશે કે વસ્તુ મેં શું કહું આટલા બધા ઊંડા દેવામાં પડી ગયો ને શું કર્યું મેં, હે ને. તો બસ આજનું આટલું જ છે ભાઈ. કાલે સન્ડે છે તો જોઈએ કાલે દિવસ કેવો જાય છે. અત્યારે ઊંઘ આવે છે મને પણ, કારણ કે સવારનું ઉઠું છું, જરા આરામ નથી મળ્યો. બપોરના અમે ગયા હતા તો શું કહેવાય, હા પેલું તમને નહીં હેમનું ઓપન હાઉસ છે ત્યાંથી સીધા અમે આધાર કાર્ડ અપડેટ કરવા ગયા. ત્યાં ફોન મારો નીચે પડ્યો બંધ થઈ ગયો, ત્યાં વિડીયો નહીં બન્યો. એ પાછા ઘરે ગયા, ચાર્જમાં મૂક્યો, ફોન ચાર્જ થઈ ગયો એટલે બેટરી અચાનક ઉતરી ગયેલી બોલો, એટલે કંઈ ખ્યાલ નહીં આવે. પાછું બેટરી ચાર્જ થઈ ગયો, ફોન ફર્સ્ટ ક્લાસ સારું છે. તો સોરી, આટલું જ છે ભાઈ. તમને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. વિડીયો પસંદ વિડીયો લાઈક કરજો, કોમેન્ટ કરજો, ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો આપણે મળીએ નવા દિવસના વિડીયો છે. તે બધાને જય માતાજી, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. પોતાનું ધ્યાન રાખજો ભાઈ તમે યાર.